મારા ઘરની એક્ઝેક્ટ સામે જ એક તેલુગુ ફેમિલી રહે છે અને ઘરની જે લેડી છે એની જોડે માત્ર મારે હાય બાય કેસે હો પૂરતો જ સંબંધ છે અને ઉંમરમાં લગભગ 40+ છે અને સંતાનમાં 2 દીકરા છે, અરાઉન્ડ 12 વર્ષનો એક અને 14 વર્ષનો એમ. 2 વર્ષના અંતરે 2 સંતાનો. હવે લેડીને જ્યારે મારે સેકન્ડ મંથ ચાલતો હતો ત્યારની જ ખબર છે કે વી આર એક્સપેક્ટિંગ અવર સેકન્ડ ચાઇલ્ડ. એટલે આ બેન જ્યારે સ્ટાર્ટિંગથી જ મને મળે એટલે કહેશે હાય કેસે હો, હું કહું કે ऑल गुड, तो कैसे आप बहुत वीक लग रहे हो, आई अंडरस्टैंड टोडलर के साथ प्रेगनेंसी हैंडल करना इज सो डिफिकल्ट, हाउ आर यू मैनेजिंग इट ऑल अलोन, घर से मम्मी या मदर इन लोग को क्यों नहीं बुला लेते, वो लोग नहीं आने वाले, या आप खुद चले जाओ वहाँ, यहाँ कैसे मैनेज करोगे, सब बहुत हार्ड है ये सब. तो આવું એક વાર બે વાર વારંવાર જો આવું નેગેટિવ સાંભળીએ તો આપણને ડિફિકલ્ટ ન લાગતું હોય તોય લાગવા લાગે કે હા ભાઈ બહુ અઘરું છે ને હું તો માંડ કરું છું ને આગળ તો કેમે મેનેજ કરીશ ને મારાથી નહીં થાય ને. એટલે આ વ્યક્તિ જોડે વાતચીત કરીને મને ઓવરઓલ થોડું ડિસ્ટર્બ ફીલ થતું એટલે મેં એને ઇગ્નોર કરવાનું સ્ટાર્ટ કર્યું. અને જ્યારથી 4th મંથ સ્ટાર્ટ થયો ત્યારથી આ બેને નવું ચાલુ કરેલું, જ્યારે પણ મળે એટલે પૂછે कौन सा मंथ चल रहा है, तो एम कहो कि 4th, तो कैसे ओ 4th मंथ चल रहा है, बिल्कुल नहीं लग रहा, पेट तो बिल्कुल नहीं दिख रहा तुम्हारा, आई अंडरस्टैंड बच्चे के साथ हो ना उतना टेक केयर नहीं कर पा रहे होगे. અને દર વખતે મેં બેનને એક જ જવાબ આપેલો કે નહીં મેરા બચ્ચા मुझे उतना परेशान नहीं कर रहा है, मैं अपना ध्यान खुद से रख पा रही हूँ और डॉक्टर के हिसाब से एवरीथिंग इज फाइन. પણ છતાંય દર અઠવાડિયે ને 15 દિવસે એક જ કમેન્ટ. છેલ્લા 2 મહિનામાં 5 થી 6 વાર અમારે આ સેમ કાઇન્ડ ઓફ કન્વર્ઝેશન થયું. પણ ગઈકાલે લિફ્ટમાં ફરી મળ્યા અને ફરી એ બેને પૂછ્યું કે કોન સા મહિના સ્ટાર્ટ હો ગયા. મને ખબર હતી કે મારા જવાબ પછીનું નેક્સ્ટ સેન્ટેન્સ શું હશે, એટલે મેં હસતા હસતા જવાબ આપ્યો કે અભી जिस तरह से पेट दिख रहा है उस तरह से आप तीसरा ही समझ लो, અને પછી એક થોડોક વિયર્ડ ફેસ બનાવ્યો. એટલે બેનને સમજાઈ ગયું કે મને એમની કમેન્ટ્સ ગમતી નથી, એટલે એમણે પણ જસ્ટ સ્માઇલ આપીને કન્વર્ઝેશન પૂરું કર્યું. અને મને ત્યાં જ રિયલાઇઝ થયું કે માત્ર પોતાના મગજની શાંતિ માટે ક્યારેક નેગેટિવ કમેન્ટ્સ કરવાવાળા લોકોને બધું જ જે હોય એ સાચું કહેવાની કોઈ જરૂર નથી. થોડું ખોટું બોલો અને જસ્ટ પ્રોટેક્ટ યોર પીસ અને નકારાત્મકતાથી દૂર રહો બસ.